नमो सिद्धाणं नमो आयर्याणं नमो विज्ञायाणं नमो लोये सब्बसाहूणं एसो पौंच नमुकारो सब्बपापपणासनो मंगलाणं च सब्बेसिं परमं हवै मंगलम। જેમ સગળાય મંત્રોમાં મંત્રાધિરાજ હોય તો નમસ્કાર મહામંત્ર છે, જેમ નગાધિરાજમાં મેરુ પર્વત એ સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ પર્વત છે, જેમ ગ્રંથાધિરાજમાં કલ્પસૂત્ર છે, જેમ પર્વાધિરાજમાં પર્યુષણ મહાપર્વ છે, એક અપેક્ષાએ સ્તોત્રાધિરાજમાં જેમ શ્રી વર્ધમાન સક્રસ્તવ છે, એમ તીર્થાધિરાજમાં જો કોઈ હોય તો શ્રી શત્રુંજય મહાતીર્થાધિરાજ છે। સ્વનામ ધન્ય સિમંદર સ્વામી પ્રભુએ પણ આજે સવારે દેશના આપી હશે તો પ્રાય એક પણ દેશના એવી ખાલી નથી કે જેમાં પ્રભુએ એમ કહ્યું છે કે આનાથી ચડિયાતી નહીં, 14 રાજલોકની અંદર આની સમકક્ષ આવે એવી કોઈ પણ ભૂમિ નથી। વીર પ્રભુએ તો એટલું કહ્યું કે હે પાપી માણસો, તમે ચિંતા નહીં કરતા, કેમ તો કે હજી શત્રુંજય ગિરિરાજ જીવતો અને જાગતો છે। એક અપેક્ષાએ તીર્થંકર કરતા પણ આ તીર્થ મહાન છે, કેમ તો કે તીર્થંકરોના સમવસરણમાં કદાચ પાપી અને અભવી જઈ શકે છે, પણ આ તીર્થાધિરાજ એવો છે કે ત્યાં પાપી અભવી નજરે ન દેખે। અત્યંત અદ્ભુત મહામંગલકારી અને મહાકલ્યાણકારી આ ભૂમિની એક વખત સ્પર્શન કરીએ તો એમ કહેવાય છે કે નારકી અને તિર્યંજ ગતિનો છેદ થઈ જાય છે। આપણે ત્યાં કહ્યું છે કે 500 વર્ષ પહેલા જ્યારે આચાર્ય ભગવાન વિદ્યામંડન સુરીશ્વરજી મહારાજાની નિશ્રામાં વિક્રમ સંવત આજથી આજે 485 વર્ષ થયા, 485 વર્ષ પહેલા જ્યારે પ્રભુની પ્રતિષ્ઠા થઈ, 500 આચાર્યો ભગવંતની હાજરીમાં એક કેવો માહોલ થયો હશે। શ્લોક મળે છે કે બંદત્સુ પઠત્સુ વિલસત્સુ સપ્ત શ્વાસોશ્વાસાયા, એટલે આ પ્રભુએ પોતે 7 વખત શ્વાસોશ્વાસ ગ્રહણ કર્યો હતો। બરાબર 15 વર્ષ પછી એટલે કે 2087માં વૈશાખ વદ છઠને દિવસે એ 500 વર્ષની ઉજવણીનો લાભ આપણે સકળ શ્રી જૈન સંઘને મળ્યો છે। આપને સૌને મારી નમ્ર વિનંતી છે કે ચાલો આજથી જ આપણે એની તૈયારી આરંભીએ, કેમ કે પ્રસંગ પૂર્વે અરમાનો કરવાના છે, પ્રસંગે પ્રણિધાન કરવાનું છે અને પ્રસંગ પૂર્ણ થયે પ્રચુર અનુમોદના કરવાની છે। રોજનો માત્ર 1 રૂપિયો, 360 દિવસના 360 રૂપિયા, તો 15 વર્ષ સુધીના 5400 રૂપિયા। હમણાંથી જ જો તમે આ 5400 રૂપિયા ભરાવીને તમારા બાકી 1 નામ 2 નામ તમારા પરિવારના 5-10 નામ લખાવી દો તો ભવિષ્યમાં જ્યારે આનું સુંદર અનુષ્ઠાન થશે, આખા સમગ્ર ભારતભરમાં એની સુંદર મજાનું અનુષ્ઠાન રૂપે ઉજવણી થશે, એ વખતે તમારું આપેલું આ અનુદાન સુંદર મજાની રીતે ત્યાં કાર્યરત થશે। ધનેશ્વર સુરીજી મહારાજાએ તો ત્યાં સુધી ફરમાવ્યું છે કે સવારમાં પહોરમાં પ્રાતઃકાળમાં જો કોઈ આ 108 નામ બોલે, ખાલી ગિરિરાજના 2 નામ ગુરુરાજના મુખે સાંભળીએ તો પણ નારકી તિર્યંજ ગતિનો છેદ થાય। તો ધનેશ્વર સુરીજી મહારાજા કહે છે કે પ્રાતઃકાળમાં જો 108 નામ કોઈ બોલે અથવા સાંભળે તો તેની સર્વ વિપત્તિઓ સર્વ રીતે ક્ષય પામે છે। એટલું જ નહીં, સર્વ સંપત્તિ આવીને સ્થિર અને સુદૃઢ થાય છે। આપણે શત્રુંજય ગિરિરાજની તળેટીમાં બેઠા છીએ એવા ભાવ સાથે આ 108 નામનું સ્મરણ કરીએ। નમો શ્રી શત્રુંજયગીરી બાહુબલીગીરી મરુદેવીગીરી પુંડરીગીરી રેવતગીરી વિમલાચલ સિદ્ધરાજ ભગીરથ સિદ્ધક્ષેત્ર સહસ્ત્ર કમલ મુક્તિ નીલગીરી સિદ્ધાચલગીરી સતકુટગીરી ઢંકગીરી કદમગીરી કોડી નિવાસ લૌહિત્ય તાલ દ્વય પુણ્ય રાશિ મહાબલગીરી દઢશક્તિ સતપત્ર વિજ્ઞાનંદ ભદ્રંકર મહાપીઠ સુરગીરી મહાગીરી મહાનંદ કર્મસુદન કૈલાસ પુષ્પદન જયંત આનંદ શ્રીપદ હસ્તગીરી શાશ્વતગીરી ભવ્યગીરી સિદ્ધશેખર મહાજસ માલ્યવંત પૃથ્વીપીઠ દુઃખહર મુક્તિરાજ માણિકંદ મેરુ મહિધર કંચનગીરી આનંદગઢ પુણ્યકંદ જયાનંદ પાતાલ મૂલ વિભાસ વિશાલ જગતારણ અકલંક અકર્મક મહાતીરથ હેમગીરી અનંત શક્તિ પુરુષોત્તમ પર્વત રાજા જ્યોતિ સ્વરૂપ વિલાસપુત્ર સુભદ્ર અજરામર ક્ષેમમ કરુ અમર કેતુ ગુણકંદ સહસ્રપત્ર શિવમ કરુ કર્મક્ષય તમોકંદ રાજ રાજેશ્વર ભવતારણ ગજચંદ્ર મહોદય સુરકાંત અચલ અભિનંદ સુમતિ શ્રેષ્ઠ અભયકંદ ઉજ્જવલગીરી વિશ્વાનંદ વિજયપુત્ર ઇન્દ્ર પ્રકાશ કપર દિવાસ મુક્તિ નિકેતન કેવલદાયક ચર્ચગીરી અષ્ટોત્તર શતકુંજ સૌંદર્ય યશોધર પ્રીતિમંડન મંડન કામુક કામ સહજાનંદ મહેન્દ્ર દત્ત સર્વાર્થ સિદ્ધ પ્રિયંકર બ્રહ્મગીરી નાંદીગીરી શ્રેયપદ પ્રભોપદ સર્વ કામદગીરી ક્ષિતિમંડન મંડન સહસ્રાખ્ય नमो श्री तापसगिरी नमो श्री स्वर्णगिरी बोलो श्री शत्रुंजय गिरिराज की जय। जिनाज्ञा विरुद्ध कई पर प्रवृत्त ना थई होय तो मिच्छामि दुक्कडम सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारणम प्रधानम सर्व धर्माणाम जैनम जयति शासनम। बोलो जिन शासन देव की जय। प्रणाम।